આપણા ગ્રાઉન્ડ નિર્માણ સંઘના મંત્રી શ્રી આપણી વચ્ચે તો હાજર નથી, પણ સહમંત્રી શ્રી સુધીરભાઈ દેસાઈ, મંચસ્થ ટ્રસ્ટી શ્રી ગભરુભાઈ દેસાઈ, અત્યારના આચાર્ય શ્રી હીરપરા સાહેબ, મારી સાથે કામ કરી ચૂકેલા એવા ઠુમ્મર સાહેબ, આ ઉપરાંત વર્તમાન એ જે કાંઈ શિક્ષકો અત્યારે છે, જયપાલભાઈ છે, પૂજાબેન છે, કે એમની જોડે પણ મેં કામ કર્યું છે, તો એવા મંચસ્થ તમામ મહાનુભાવો, આ ઉપરાંત જેના મનમાં પણ આ વિચાર સ્ફુર્યો કે આપણે આવું કંઈક આયોજન કરીએ, અને જ્યારે અમને પહેલો ફોન ભાવેશ દેસાઈનો આવ્યો ત્યારે ખરેખર અમને ખૂબ આનંદ થયો કે આપણે જિંદગીમાં પહેલી વખત એ સુરત જોવાનો અવસર મળશે. કારણ કે હું આટલા વર્ષની અંદર ઘણું બધું ફર્યો પણ સુરત નહોતું જોયું, પણ આ જૂના વિદ્યાર્થીઓને કારણે સુરત જોવાનો પણ અવસર મળ્યો. અહીંયા એ ઉપસ્થિત તમામ જૂના વિદ્યાર્થીઓને એ ઓળિયા સ્વામી રામદાસ માધ્યમિક શાળાનો પરિચય માત્ર અહીંયા ઉપસ્થિતમાંથી 4 વ્યક્તિ કરાવી શકે એમ છે કે જે હકીકત અને વાસ્તવિકતા શું છે. એક સુધીરભાઈ દેસાઈ, બીજા અરવિંદભાઈ ઠુમ્મર, ત્રીજા પંકજભાઈ હરિયાણી અને ચોથો હું. આજે તમને ઓળિયાના એ ફરજાની હાઈસ્કૂલ કે એની શેર કરાવો કે ઓળિયાનો ફરજો કેવો હતો અને એ હાઈસ્કૂલ કેવી હતી. કારણ કે અત્યારે અહીંયા તમે જુઓ તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ અમને જોવા મળ્યા છે કે જે સ્કૂલની અંદર એ જ્યારે હતા, દાખલા તરીકે આ જગદીશભાઈ પટોળિયા, કે હું એના ઘેર જ રહેતો હતો, એને કદાચ તમે મારીને બેવડવાળ દો તો એ મોઢામાંથી ના બોલે, એની જગ્યાએ આજે સરસ મજાની સ્પીચ આપે છે. હિરેન દાદા કે જે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને આજુબાજુના વિસ્તારોની અંદર એ કથા શ્રવણ કરી અને આપણને બધાને એ રસપાન કરે છે. ક્યારેક હું પણ ક્રોધિત થઈ જાઉં, ઘરની અંદર કોપાયમાન થઈ જાઉં, અથવા કંઈક મુશ્કેલી આવે અથવા એકલો પડું, ત્યારે આજે પણ હું હિરેન દાદાના એ વિડીયો જોઉં છું કે જેના કારણે આપણને કંઈક મનની અંદર શાંતિ થાય. અહીંયા ઉપસ્થિત એ ઘણા બધા એવા બહેનો અને ભાઈઓ છે કે જેમના એ 32 વર્ષે પણ હું નામ નથી ભૂલ્યો કે 32 વર્ષ મેં નોકરી કરી. એમણે ભાઈએ કીધું નીતિને કે 25-26 વર્ષ, પણ 32 વર્ષ મેં નોકરી કરી એટલે પહેલેથી જ હું ઓળિયા હતો, એટલે 32 વર્ષ તો મેં પૂરી કરી નોકરી, એટલે 32 વર્ષથી તો આ સ્કૂલ ચાલતી હતી. અહીંયા પહેલો જે 10મા ધોરણનો લોટ હતો એ વિદ્યાર્થીઓની અંદરથી અહીંયા તમે જુઓ તો ઘણા બધા એ ચહેરા આપણને અહીંયા જોવા મળે, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જોવા મળે. અહીંયા એ એવાય નથી કે આપણે એ માત્ર આર્થિક સમૃદ્ધ નહોતા અને એવા જ વિદ્યાર્થીઓ ભણ્યા, ધનવાન વિદ્યાર્થીઓ પણ આપણી સ્કૂલની અંદર ભણ્યા છે. કે દાખલા તરીકે દીપ્તિ દેસાઈ, જે અત્યારે અહીંથી એ લગભગ વિદાય લઈ લીધી, ત્યાર પછી અહીંયા ઉપસ્થિત જયશ્રી છે, વિલાસ છે, મમતા, નૈના વાડદોરિયા, આ ઉપરાંત ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે. એમાં એ અલ્પેશને એને તમે ભૂલી જ ન હાંકવી કોઈ દી. તો આ જે છે એ વિદ્યાર્થીઓ એ સ્કૂલ જોઈ છે કે ખરેખર એ શરૂઆતની અંદર 91ની અંદર જે શરૂ કરી એમાં એ ઠુમ્મર સાહેબ એક જ હતા અને ઠાકર સાહેબ હતા, બીજા રજનીભાઈ એ બધા હતા, કિશોર દવેની. પણ 92થી હું આમની સાથે જોઈન્ટ થયો અને હું જ્યારે હાજર થવા આવ્યો અને હાજર થયો ને ત્યારે સ્કૂલ જોઈ ત્યારે મને એમ થયું કાંઈ કરતાં એ મેં બીજે ક્યાંક નોકરી લીધી હોત તો સારું હતું. કારણ કે સ્કૂલ હતી જ ને, ફરજો હતો અને એને કોઈ તાળા બાળા નહીં, છોકરા છૂટી જાય એટલે બાવળના જરડા આડા દઈ દેવાના. ઓફિસ હતી પણ એનું 12 હાક હતું ને એ કાંઈથી બાંધેલું, તાળું મારવાનું. હવે કાંઈથી કાપત 12 હાકનું તાળું બધું ન જતું રહે. આવી તો અમારી ઓફિસ હતી. ચોમાસું આવે ત્યારે એ સ્કૂલની રંગત કંઈક ઓર હોય, પૈસા સડાવીને ભણાવવાનું. વિદ્યાર્થીઓ પગ નીચે રાખે ને તો મચ્છર તોડી નાખે. અને એની વંડી હમણાં ભાઈએ કીધું ને કે અમે
ડેલા કરીને ડેલો હતો જ નહીં, વંડી ટેપીને જ જવાનું હતું. પહેલી વાત તો એ. એટલે એ વિદ્યાર્થીઓ પણ એટલા બધા રિસ્પેક્ટવાળા હતા કે તમે એને એ ગમે એમના ટીપી નાખો, કોઈ ફરિયાદ લઈને નહોતું આવતું. અને એના કારણે એ આજે અમે જોઈએ છીએ કે અમારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ કેટલા બધા એ આગળ છે કે આજે અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ જે છે ને એ ખરેખર વિદ્યાર્થીઓ નથી, પણ આવનારી પેઢી માટે એક માર્ગદર્શક છે કે એની અંદરથી કંઈક શીખે. નીતિન, ત્યાર પછી સુખડિયા, આ લોકોને તમે જુઓ તો એટલું બધા ધનવાન હોવા છતાં પણ સહેજે મોટપ નથી. આજે પણ રિસ્પેક્ટ જાળવે. અહીંયા સવારમાં આવ્યો ત્યારે ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મને મળ્યા અને એટલો બધો આનંદ થયો. અને એમાં એક વિદ્યાર્થી તો મને એવો મળ્યો કે જે ખરેખર આપણને એમ લાગે કે એના કેટલી લાગણી છે, જેનું નામ છે નિલેશ ચાંચડ, કે બોલતા બોલતા એ ભાવુક થઈ ગયો. બોલો, એટલે એ કેટલો અમારા બધા વચ્ચે આ વિદ્યાર્થીઓનો પ્રેમ હશે એ તમને બતાવે છે. તો અહીંયા એ અમને એ ભૂલ્યા નહીં અને રિટાયર થયા છતાં એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જે આવવા માટેનો અવસર આપ્યો, અમને મોકો આપ્યો, પહેલી વખત સુરતના દર્શન કરાવ્યા, એ બદલ એ તમામ આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.